યુદ્ધ એ જ કલ્યાણ બોલે મારો નારાયણ. આ શાસ્ત્રો અને ઇતિહાસ બોલે છે સમાજ માટે આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. અને યુદ્ધના શોખીનને સમાધાનના મોહ ન હોય યાર. મારું ઘર રે બાળે ને જો લોય ના રે યુગળે એક વટનો મારો ભાઈડો યા વાળ્યો ના બળે. જેને પડકારો કરવાનો દમ હોય ને એ યુદ્ધના મેદાનમાં જીતી શકે યાર. ઘણાના હાથમાં બંદૂકું જોઈ ફોડી નાખો પણ એમ ઘોડા થોડા પડે ભાઈ. હાથમાં લઈને ઘુમરીયા મારતા જોઈએ એમ ઘોડો ન પડે. હિંમત હોય એ જ મોટામાં મોટી યુદ્ધના મેદાનમાં શક્તિ છે. બાકી મેં કીધું તું સાલા ચકલાય બાજ બની ગયા, પણ એને ખબર નથી કે કરે કુપાતળ કેહરી અને ભુજબળ પંજા ઘા. એડકા માથે દા કોઈ દી ખેલે નહીં હાવજ ખીમરા. અને મેં બોલવાનું હમણાં ઓછું કરી નાખ્યું, પણ મેં કી દીધું છે, ભૂલી નથી ગયા. અને અમે થોડા અંધારાનો લાભ લેવા વાળા છીએ યાર. એ તો થોડા દિયે તારોડિયા દેખાય તો જ. આ બાકી આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. બાદશાહને કીધું તું રાણો તો નો નમે, રાણાની પાઘઈ કોઈ દી નો નમે. અકબર એમાં બીજી વાત ન હોય. लागसे वार आवश्य मजा, मंजिल तक पहुंचने में देर है लेकिन अंधेर नहीं.